રાજસ્થાનના જયપુરમાં યુએસની મહિલા સાથે છેતરપિંડીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક જ્વેલર પિતા પુત્રએ અમેરિકન મહિલાને 300 રૂપિયાની આર્ટિફિશિયલ જ્વેલરી 6 કરોડ રૂપિયામાં વેચી દીધી હોવાનો મામલો સામે આવ્યો છે। યુએસની મહિલા જ્યારે અમેરિકા પરત ફરીને એક પ્રદર્શનમાં આ જ્વેલરી પ્રદર્શિત કરી ત્યારે તે નકલી હોવાની તેને જાણ થઈ હતી। ત્યારબાદ તે જયપુર પરત ફરી અને દુકાનના માલિકને નકલી જ્વેલરીની ફરિયાદ કરી। તેણે જ્વેલરીની શુદ્ધતા ચકાસવા માટે અન્ય દુકાનોમાં પણ મોકલી હતી, જ્યાં પરીક્ષણ બાદ તેની પુષ્ટિ થઈ હતી। આ પછી અમેરિકન મહિલાએ અમેરિકન એમ્બેસીમાં આ ઘટના વિશે જાણ કરી હતી। 18 મેના રોજ જ્વેલર્સ રાજેન્દ્ર સોની અને તેના પુત્ર ગૌરવ સોની વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા અનુસાર કેટલીક ધારાઓ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી। પોલીસે આ ઘરેણાને તપાસ માટે મોકલ્યા હતા, જેમાં જાણવા મળ્યું હતું કે આભૂષણમાં લાગેલા હીરા ચંદ્રમણિ છે। આભૂષણમાં સોનાની માત્રા 14 કેરેટ હોવી જોઈએ, પરંતુ તે માત્ર 2 કેરેટ જ હતી। આરોપી જ્વેલર્સે પણ એક ફરિયાદ નોંધાવી હતી કે મહિલાએ દુકાનેથી ઘરેણાં લઈને ભાગી ગઈ હતી, પરંતુ જ્યારે સીસીટીવી ફૂટેજની તપાસ થઈ તો આ વાત ખોટી સાબિત થઈ હતી। હાલ આરોપી જ્વેલર્સ ફરાર છે, પરંતુ પોલીસે નકલી હોલમાર્ક સર્ટિફિકેટ બનાવનાર નંદકિશોરની ધરપકડ કરી છે। મુખ્ય આરોપી ગૌરવ સોની વિરુદ્ધ લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે।